જય માતાજી બધાને, આપનું સ્વાગત છે આપના નવા બ્લોગમાં। આજે આપણે આ રહેશું દ્વારકા। હું ને મારા મિત્ર છે જે કેમેરામેન છે। આપણી દ્વારકા તમે જોડાયેલા રહેજો। કાલે આપણે આવી ગયા હતા, કાલે તો થાકી ગયા હતા એટલે ઉભરાઈ ગયા હતા, કારણ કે બહુ થાક લાગ્યો હતો। 500 કિલોમીટર કાપ્યું એટલે તમે જોડાયેલા રહેજો, તમને બતાવીશું અમે રસ્તો। ત્યાં મિત્રો પવન ચક્કીઓ વધારે જોવા મળે છે, તમે જોઈ શકો છો। મોટી મોટી છે અને બહુ બધી જોવા મળે છે કોરેમાં। ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ દ્વારકા। આ છે દ્વારકાના રોડો, જોઈ શકો છો। મંદિર હવે તમને બતાવીશું, ત્યાં સામે દેખાય છે મંદિર। થોડી વારમાં જ આપણે જઈએ છીએ દ્વારકા મંદિરમાં, તમે જોડાયેલા રહેજો। આ ગેટ જોઈને જે સુકૂન મળે છે ને એ તો સ્વર્ગમાં પણ ના મળે યાર। મિત્રો હવે જે ખુશી મળી હતી ને તે સૌથી વધારે હતી। જો દ્વારકાનું મંદિર દેખાય છે, મારું સપનું પૂરું થઈ ગયું। મિત્રો હવે ચાલતા થઈ ગયા છીએ દ્વારકાના મંદિર જવા માટે। છે ગોમતી ઘાટ, તમે જોઈ શકો છો। તમે આવો તો અહીંયાથી ચાલતા જજો તો મજા આવશે। પબ્લિક ત્યાં બહુ જોવા મળે છે। પેલું જો મંદિર દેખાય। સુકૂન જોતો હોય ને તો એકવાર દ્વારકા આવી જાઓ। સુકૂન કેવું હોય તે અહીંયા ખબર પડશે તમને। મિત્રો અંદર તો મોબાઈલ લઈ ગયા ડેરા નથી, પણ તમે બહારથી દર્શન કરી શકો છો। જ્યાં બેઠો ત્યાં રજવાડું વાલે પાથર્યું રે। મિત્રો દ્વારકા ગયા પછી એમ જ થાય છે યાદ રહી જાવ। હવે આવી ગયા છીએ આપણે પાછળ। ત્યાં તમને ખરીદી કરવા માટે બહુ બધી દુકાનો જોવા મળી જાય। ત્યાં દ્વારકાને નાની નાની મૂર્તિઓ પણ જોવા મળે છે। બધા માટે ખરીદી કરવા માટે બજાર છે, ખરીદી કરી શકો છો। જુઓ તમે। ત્યારબાદ અમે આવી ગયા હતા નીચે। જો રામ સેતુ બતાવું તમને, આ છે રામ સેતુ જે અત્યારે બંધ છે। ત્યારબાદ અમને ફેમસ છાસ વાળા ભાઈ મળી ગયા। કાલે બેનો થોડો થોડો દહીં પ્લેટ મોકલો, વેરે વેરે લાઈટ વોટર મે લાઈટ 5 કિલો મોકલાવો મારા કલેજા। કાલે બેનો થોડું દહીં દ્વારકા આવો તો બીજો મારા કલેજા જય દ્વારકાધીશ। ત્યારબાદ અમે આવી ગયા તો ફોટોગ્રાફી કરવા। આ છે મારો મિત્ર જે ફોટોગ્રાફી કરાવી રહ્યો છે। ચોથી આ ફોટો પાડો મારો। આ ડાયલોગ આ ભાઈનો જ છે, આ કેમેરામેન એ ભાઈનો જ છે। ચાલો હવે આપણે દ્વારકાને કહીએ બાય બાય। હવે આપણે જવાનું છે રૂકમણી મંદિર, ચાલો। આપણે જઈ રહ્યા છીએ રૂકમણી મંદિર।
આ છે રૂકમણી મંદિર. દ્વારકાધીશ તમે અહીંયા આવશો તો તમને રૂકમણી મંદિર જોવા મળશે. કહેવામાં આવે છે જો તમે દ્વારકા આવો અને દ્વારકા આવીને રૂકમણી મંદિરના દર્શન ના કરો તો દ્વારકાધીશના દર્શન કર્યા અધૂરા કહેવાય છે, એવી કહેવત કહેવામાં આવી છે. મિત્રો જય માતાજી બધાને. હવે બીજો ભાગ આવશે બેટ દ્વારકાનો.